નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 75,000 મહિલાઓ એક સાથે હુડો રાસ રમી જય નગા લાખાના ઠાકરના નાદ સાથે વર્લ્ડ રેકોર્ડ બન્યો. ભરવાડ સમાજના ઠાકર ધામનો મહોત્સવ અને તેની પાછળની કહાની. અમદાવાદથી 125 કિલોમીટર દૂર, ધોલેરાથી 23 કિલોમીટર દૂર આ અંતર છે બાવળિયાળી ગામનું. અહીં ભરવાડ સમાજની આસ્થાનું ધામ છે ઠાકર ધામ. આ ઠાકર ધામની પ્રાણ પ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાડિયાના આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજ ઉમટી પડ્યો હતો. લગભગ 10 લાખ જેટલા ભક્તોએ દર્શન, પ્રસાદ અને અલગ અલગ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા હતા, પણ સૌથી મોટો, ભવ્ય અને યાદગાર કાર્યક્રમ હુડો રાસનો કાર્યક્રમ 20 માર્ચે યોજાયો હતો. હુડો રાસમાં ભરવાડ સમાજના 5, 25 કે 30 હજાર નહીં, પણ 75,000 બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસે રમ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંશોધન કર્યું હતું, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ હતી. ઠાકરધામ શું છે? પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્થળ પર કેવો માહોલ હતો? હુડો રાસનો રેકોર્ડ કેવી રીતે બન્યો? આ તમામ બાબતો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ બાવળિયાળી ગામે પહોંચ્યું. 900 વીઘા જમીનમાં ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો હતો. સવારે લગભગ કથાકાર રમેશભાઈ ઓઝાની કથા હોય અને સાંજે લોક ડાયરાની રમઝટ બોલે. બંને ટાઈમ મહાપ્રસાદ તો ખરો જ. ભાસ્કરની ટીમે પહોંચી જોયું તો પોલીસની વ્યવસ્થા તો હતી જ, સાથે ભરવાડ સમાજના સ્વયંસેવકો બધાને વ્યવસ્થિત પાર્કિંગ કરાવતા હતા. અમે પાર્કિંગમાંથી સીધા જ મહોત્સવ સ્થળે પહોંચ્યા. સવારે 6 વાગ્યાથી માણસો આવવા લાગ્યા હતા અને 7 વાગ્યા સુધીમાં તો મહોત્સવ સ્થળે હજારો લોકો જોવા મળ્યા. સૌથી રૂડો અવસર તો હુડો રાસનો હતો. સવારે 8 વાગ્યાથી ભરવાડ સમાજની બહેનોએ હુડો રાસ શરૂ કર્યા. વચ્ચોવચ્ચ ઠાકર કૃષ્ણની મૂર્તિ, બાજુમાં ગાયની વિશાળ પ્રતિમા ઊભી છે. જાણે ગોકુળિયું વાતાવરણ ઊભું થયું હોય એવો માહોલ હતો. બહેનો ઠાકરજીની પ્રતિમા ફરતે હુડો રાસ લેતી હતી અને આ દ્રશ્ય જ્યારે ડ્રોનમાં કેદ થયું ત્યારે અદ્ભુત સિવાય કોઈ શબ્દ જ નહોતા. ભરવાડ સમાજના 75,000 બહેનો શિસ્તબદ્ધ રીતે આવીને બેઠા હતા. જ્યારે રાસ શરૂ થયો ત્યારે માહોલમાં અલગ જ દિવ્યતા છવાઈ ગઈ. લાલ પહેરવેશમાં એક સરખા ઘરેણાં પહેરીને બહેનોએ ઠાકરની ભક્તિમાં હુડો રાસ કર્યો હતો. આ હુડો રાસને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું હતું. 4 વિશાળ ડોમમાં ભોજનની વ્યવસ્થા, ઠાકરજીના દર્શન માટે ભારે ભીડ. આમ તો સદીઓથી ધોલેરાના બાવળિયાળી ગામે નગા લાખા ઠાકરનું મંદિર છે. આ જગ્યા ભરવાડ સમાજ માટે, માલધારી રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. જય નગા લાખાના ઠાકરના નાદ સાથે લાખો ભાવિકોએ અહીં દર્શન કર્યા હતા. ભરવાડ સમાજના સંત નગા લાખા અને લાખા બાપાની કૃષ્ણ ભક્તિથી પ્રસન્ન થઈને કાળિયા ઠાકર શ્રી હરિ બાવળિયાળીની ધરતી પર ઉતર્યા હતા. ત્યારથી ભગવાન કૃષ્ણ અહીં વસે છે એવી શ્રદ્ધા છે. આ ઠાકર ધામનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને તેનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 14 માર્ચથી ઉજવાઈ રહ્યો હતો. આ મહોત્સવનો છેલ્લો દિવસ 22 માર્ચ છે. મહોત્સવનું સમાપન થાય તે પહેલાં 20 માર્ચ ગુરુવારે ભરવાડ સમાજના 75 બહેનો હુડો રાસ રમીને ઠાકરની ભક્તિમાં લીન બની હતી. જેમાં લોકો અહીં પહોંચ્યા તે આયોજન જોઈને દંગ રહી ગયા હતા. રહેવાની, જમવાની, પાર્કિંગ, રાસ, છાશ, પાણી સહિતની તમામ વ્યવસ્થા અને ઠાકરજીના આશીર્વાદથી કોઈને ગરમી લાગ્યા નહીં. બધાએ મહોત્સવમાં ઉત્સાહથી ભાગ લીધો. ધોલેરા તાલુકાના બાવળિયાળી ઠાકરધામ ખાતે સંત નગા લાખા બાપાના ઠાકર મંદિરનું પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું.
આ કાર્યક્રમ 900 વીઘા જમીન પર યોજાઈ રહ્યો છે. 22 માર્ચ સુધી આ મહોત્સવમાં ભરવાડ સમાજના અંદાજે 9 થી 10 લાખ લોકોએ કાર્યક્રમનો લાભ લીધો. 15 માર્ચે ભોજા ભરવાડ, પોપટ માલધારી સહિત અનેક કલાકારોની સંતવાણીની રમઝટ બોલી હતી. 19 માર્ચે રાજભા ગઢવી સહિતના કલાકારો આવ્યા હતા. જ્યારે 20 માર્ચ ગુરુવારના દિવસે ગીતા રબારી અને સ્મિતાબેન રબારી સહિતના કલાકારોએ ઠાકરજીના ભજન ગાયા હતા અને 75,000થી વધુ મહિલાઓ પરંપરાગત હુડો રાસ રમી હતી. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં અલગ અલગ જગ્યાએ વસતા માલધારી સમાજના લોકો અને ખાસ કરીને મહિલાઓ ઘરેણામાં સજી ધજીને આવી હતી. બાવળિયાળી ગામે ભવ્ય મહોત્સવમાં આંખ આંજી દે તેવું આયોજન સમસ્ત ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન નગા લાખા બાપાના ઠાકર ધામના મહંત શ્રી રામ બાપુના માર્ગદર્શનમાં થયું હતું. મહોત્સવ સ્થળે પાર્કિંગમાં આઈસર, પિકઅપ વાન અને તુફાન જેવી ગાડીઓનો ખડકલો દેખાતો હતો. 900 વીઘા જમીન પર યોજાયેલા વિશાળ મહોત્સવમાં 4 વિશાળ ડોમમાં ભોજનાલય બનાવવામાં આવ્યું હતું, જેમાં પુરુષ ભોજનાલય અને મહિલા ભોજનાલય માટે અલગ અલગ ડોમ રખાયા હતા. વિશાળ રસોઈ વિભાગમાં કામ કરતા સંયોજકોને પણ ધન્યવાદ આપવા પડે, કારણ કે લાખો લોકોની રસોઈ બનાવી, બધું મેનેજમેન્ટ કરવું, કાળઝાળ ગરમી વચ્ચે ભઠ્ઠી પાસે ઊભા રહીને દાળ હલાવવી, શાક બનાવવું કે ગરમા ગરમ રોટલી બનાવવી સહેલું તો નથી જ. ભાસ્કરની ટીમે જ્યારે ભોજનાલયમાં પહોંચી ત્યારે ત્યાં મહાપ્રસાદ માટે લાઈનો લાગી હતી. આટલી મોટી સંખ્યા વચ્ચે પણ રસોઈ ઘટી હોય તેવું લાગ્યું, એવું બન્યું નથી. જમવાનું ટ્રેક્ટરમાં ભરી ભરીને ડોમમાં આવતું હતું. આ વિશાળ આયોજન માટે અલગ અલગ વિભાગના સ્વયંસેવકો વોકી ટોકી સજ્જ હતા અને તેના દ્વારા એકબીજાને મેસેજ પાસ કરતા હતા, જેથી કોઈ જગ્યાએ એ વસ્તુની જરૂર હોય તે તાત્કાલિક ત્યાં પહોંચી શકાય. જ્યારે ભોજનાલયની સામેની બાજુ મહિલા, પુરુષ અને સંતોના ઉતારા માટે વિશાળ ડોમ બનાવવામાં આવ્યા હતા. આ સિવાય લોકોના ભારે ઘસારાને પગલે સાવચેતીના ભાગરૂપે એક અલાયદો કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે. તેની બાજુમાં ટેમ્પરરી હોસ્પિટલ, પોલીસ સ્ટાફ અને ફાયર સેફ્ટીના પણ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા હતા. વેળાવદરથી બાવળિયાળી જવાના રસ્તાની સામેની બાજુ પાર્કિંગની વ્યવસ્થા હતી અને ડાયરા પણ અહીં જ થતા હતા. મંદિરની પાછળના ભાગમાં પણ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ માટે અલાયદી જગ્યા રખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવળિયાળીના મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. એ પછી વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે ટેકનોલોજીની મદદથી આજે હું ઠાકરધામ બાવળિયાળી ખાતે ઉપસ્થિત વિશાળ જન સમુદાય સાથે સંવાદ કરી શક્યો. આ સ્થળ ભરવાડ સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત જ્ઞાન ગોપ ગાથા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમુદાયના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આજે સવારે હજારો બહેનોએ પારંપરિક ગોપી હુડો રાસ રજૂ કર્યો. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી કરતા આ પ્રયાસો લાંબા ગાળા સુધી અસરકારક રહેશે. આદરણીય સંતો, ગુરુઓ અને સમુદાયના વડીલોના ઉપદેશથી પ્રેરિત થઈને ભરવાડ સમુદાયે કૃષિ, ડેરી, પર્યાવરણની સંરક્ષણ, શિક્ષણ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રયાસો કર્યા છે. ઠાકરધામ બાવળિયાળી ખાતે આયોજિત કાર્યક્રમમાં મારા વક્તવ્ય દરમિયાન મેં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એમના સહયોગ અને યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી, તેમજ રસીકરણ દ્વારા પગ અને મોંને લગતા રોગો અટકાવવા તથા વન આવરણ વધારવા જેવા વિવિધ પ્રયાસોમાં જનજાગૃતિ અને જનભાગીદારીની અપીલ કરી. વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ કાર્યક્રમમાં જતા નથી, પણ સમાજ પ્રત્યેની લાગણીને માન આપીને ભૂપેન્દ્રભાઈ બાવળિયાળી પહોંચ્યા હતા. તેમણે ઉદ્બોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ભરવાડ સમાજ ઠાકર કરે એ ઠીકના વિચાર સાથે ભગવાન સઘળું કાર્ય સારું કરશે એવી આસ્થા રાખનારો સમાજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપનનો યુગ શરૂ થયો છે. ભરવાડ સમાજે રૂઢિગત
પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી છે. ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસ રમી વિક્રમ સર્જ્યો છે. દેશભરના દેવસ્થાનો આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ 2025ને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું કે આ વર્ષે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ, બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણીનું વર્ષ છે. ઠાકરધામની પ્રતિષ્ઠાના પણ 375 વર્ષ પૂર્ણ થવા પર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનો શુભમ સમન્વય સર્જાયો છે. આ અવસરે મહિલાઓના હુડો રાસને અભૂતપૂર્વ ગણાવી વિક્રમ રચવા બદલ મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. તેમણે સંત શ્રી નગા લાખા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેડ માં કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છ ભારત, મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવાની જન અપીલ કરી હતી. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા CEO પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહંત રામબાપુને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સંત શ્રી નગા લાખા ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન અર્ચન પણ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, કાળુભાઈ ડાભી, કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભવનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, તોતણિયા ધામના મહંત રાજેન્દ્રદાસજી બાપુ, ભરવાડ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 1700ની સાલમાં નાની કહેચી નળકાંઠામાંથી જીવા બાપા ચોહલા ખંભાત તાલુકાના ખાકસર ગામે રહેતા હતા. જીવા બાપા અને જમનામાના કુખ્ય સંત શ્રી નગા લાખા અને લાખા બાપાએ જન્મ લીધો. તેમના બહેન રૂડીબાઈ તથા જીવા બાપાનો પરિવાર ભાવનગર જિલ્લાના નળકાંઠે અને ત્યાંથી હદેળાઈ મુકામે આવીને વસી ગયો હતો. નાનપણમાં બંને ભાઈઓ માટીના ઘોડા બનાવીને લડાવતા જોઈ તેમના પિતાને આશ્ચર્ય થયું કે આ શું. એક દિવસ નાથ સંપ્રદાયની જમાત જીવા બાપાના ઘરે આવી અને તેમના આગતા સ્વાગતા કર્યા બાદ આ બાબતે નાથ સંપ્રદાયના ધોળનાથજી બાપાને પૂછતા જાણવા મળ્યું કે આ બંને દીકરાઓએ ભરવાડ સમાજમાં ધર્મનો રાહ ચીંધવા જન્મ લીધો છે. મોટા થઈને ઘણા કાર્યો કરવાના છે. ગુરુ મળે ઠાકર થઈ પૂજાશે. એટલે ધોળનાથજી પાસે બંને દીકરાઓને ગુરુ દીક્ષા અપાવી. સમય જતાં જીવા બાપાનો પરિવાર ખંભાત પાછો ચાલ્યો ગયો. રસ્તામાં બાવળિયાળી ગામે ચુડાસમા પરિવારના મોભી દરબાર જીવણજી બાપુના ઘરે જીવા બાપા ગયા ત્યારે તેમણે જીવા બાપાને બાવળિયાળીમાં રહેવાનો આગ્રહ કર્યો. બાવળિયાળીમાં રહીને નગા અને લાખા બંને ભાઈઓ દિવસ રાત સતત માળા કરતા હતા. તું હી ઠાકર, સાક્ષાત ઠાકરે અહીંયા ઉતરવું પડ્યું હતું. ઠાકરના આશીર્વાદથી નગા બાપા અને લાખા બાપાએ સમાજને ધર્મના રસ્તે વાળવાની સાચી દિશા બતાવી. સમાજના કુરિવાજો દૂર કરી સમાજ સુધારણનું ભગીરથ કાર્ય કર્યું અને જીવનકાળમાં અનેક પરચા આપ્યા. સમય જતાં લાખા બાપા બાવળિયાળ ગામ છોડીને પરિવાર સાથે મોટી બોરુ ગામે વસવાટ કરવા જતા રહ્યા. લાખા બાપાએ મોટી બોરુમાં જીવતા સમાધિ લીધી ત્યારે નગા બાપાએ વચન આપ્યું હતું કે હું સમાધિ લઉં ત્યારે તમારે હાજર રહેવાનું. સમય જતાં જ્યારે નગા બાપાએ સમાધિ લીધી ત્યારે વચને બંધાયેલા લાખા બાપા સંદેહે હાજર રહ્યા હતા, જેથી આને ઠાકરનો સાક્ષાત્કાર કહેવાય છે. બહેન રૂડીબાઈ પણ સતી થયા હતા. બાવળિયાળીમાં ત્યારે જે ઠાકર ધામ છે તે મંદિરની સ્થાપના 1777માં નગા લાખા બાપાએ કરી હતી. નગા લાખાની 12મી પેઢી તરીકે હાલના મહંત રામબાપુ છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.